ભાવનગર કેમ છો? ઘરે પાછા આવ્યો હોય ને એવું લાગે છે આજે. જયારે ભાવનગર આવતો હોય ને મને એમ લાગે કે હું મારા ઘરે આવી છું, કારણ કે ભાવનગર ઘણું આવવાનું થયું છે. મારું બહુ પ્રિય શહેર છે અને અહીંયા ખૂબ વર્ષોથી નાટકો, ફિલ્મ, સંગીત એના કાર્યક્રમો થતા આવ્યા છે. ભાવનગર તરફથી હંમેશા દરેક ફિલ્મને અમારી બહુ ગજબ રિસ્પોન્સ મળ્યો છે. સંત શુરા અને સતીની ધરતી, ખંત અને કુમારની ધરતી, અને જ્યાં સાહિત્ય જે છે એ માત્ર મણાતું ના હોય પણ પૂજાતું હોય, એવી આ ધરતી ભાવનગર સાચે જ ભાવની નગરી છે અને એમાં કોઈ બેશક છે નહીં. ભાવેણા તો વાલસોયું નામ ભાવનગર. માં ખોડિયારના આશીર્વાદથી ભાવનગર એક એવી જગ્યા છે કે જ્યાં એકવાર તમે આવો અને ભાવનગરની માયા તમને લાગી જાય. ભાવનગર જિલ્લાની ભાષા એવી છે કે વંચાય એવું જ બોલાય, બોલાય એવું જ લખાય. ભાવનગર ઉપર એક 1000 મુદ્દાઓ છે ભાવનગર ઉપર ગૌરવ લેવાના આખા ગુજરાતને, પણ જ્યારે હિન્દુસ્તાનનો નકશો દોરું છું ને ત્યારે મારા દિલમાં કૃષ્ણકુમારસિંહજી નામનો દીવો થાય છે. સરદાર સાહેબ ને રજવાડું પેલું આપનાર આપણું ભાવેણું, આપણા રાજવી છે. નહીં, આ તો ભાવનગર છો. ભાવનગરે કોઈથી કોઈનો નેહાકો લીધો જ નથી ભાઈ, દેવાની જ વાત કરી છે. પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજ્ય આપ્યું અને